પીએમ મોદીએ બોર્ડના વિદ્યાર્થીઓ સાથે કરી પરીક્ષા પે ચર્ચા. તણાવ મુક્ત પરીક્ષા આપવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ્યું માર્ગદર્શન. કહ્યું વિકાસ માટે શિક્ષણની જરૂર. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાનું સર્ચ ઓપરેશન. જંગલ વિસ્તારમાં ડ્રોન હેલિકોપ્ટરની મદદથી તપાસ. 3 આતંકીઓ ઘેરાયા હોવાની જાણકારી. ઓનલાઈન ગેમ રમવાની આદતે લીધો યુવાનનો જીવ. ગેમ રમતા રમતા મેરઠના 22 વર્ષીય યુવાનનું વધ્યું બ્લડ પ્રેશર. અચાનક મગજની નસ ફાટતા થયું મોત. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા પહેલા તપાસ તેજ. મંદિર, અખાડા, હોટલ અને ધર્મશાળાઓમાં હાથ ધરાઈ તપાસ. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ચેકિંગ. રાજ્યમાં ઠંડીની સાથે સાથે ઉનાળા જેવો અનુભવ. અનેક શહેરોમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર. રાજકોટ અને સુરતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીથી વધુ નોંધાયું. 17 તારીખ બાદ વધશે ગરમીનું પ્રમાણ.